જય આદિવાસી મિત્રો, કેમ છો? તો ભાઈ, મેં મારા ખેતરે છું. એક રિયાલિટી કહું છું તમને. જ્યાં મેં ઊભો છું, આ મારું ખેતર છે. બહુ મોટું ખેતર છે. તો આ જે ખેતરો છે અમારા આ મારા દાદાનું કહેવાતું. તો અમે નાના હતા ત્યારે દાદા લોકો આવે અમને અહીંયા ખેતરે લઈને, બધા જ કામ કરતા અહીંયા, મમ્મી પપ્પા બધા. આજે એવું થઈ ગયું છે કે આ મારી કિયાડી ખેતર, તો પેલું ભાઈનું ખેતર, તો પેલું મમ્મી કરે, તો આ દાદા દાદી કરે આ બાજુનું. એવું બધું થઈ ગયું છે. તો રિયાલિટીમાં એવું છે કે આનું કારણ શું? કોઈને ભાગ જોઈએ, કોઈને મતલબ આપણું જે આદિવાસી કુટુંબ છે, આ પૈસા ઇમ્પોર્ટેડ થઈ ગયા છે આપણા ત્યાં. એટલે પૈસામાંથી ઘણા લોકો હવે આમ છૂટા પડી જાય છે, આ મારું તે મારું કરતા કરતા. તો પહેલાં આવું નહીં હતું. તો આપણો સમાજ ક્યાં હશે તમે વિચાર કરો. પૈસાની કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં હતી આપણા ત્યારે.